નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ધરણા કરી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે લો કોલેજના એડમિશન તથા અન્ય પ્રક્રિયા અટકેલ છે તે તથા સરકારે આદિવાસી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપ બંધ કરવા માટે પરિપત્ર કરેલ છે। તે આમ બે પ્રશ્નને લઈને સમગ્ર ગુજરાતમાં એબીવીપીએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ પૂર્વ જિલ્લા સંયોજક આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર કલેક્ટર કચેરી ખાતે આપણે બે વિષયો, એક તો લો કોલેજના એડમિશનનો વિષય, આપ સૌને ધ્યાન છે કે 28 જેટલી ગ્રાન્ટેડ લો કોલેજ આખા ગુજરાતની અંદર 28 જેટલી ગ્રાન્ટેડ લો કોલેજના એડમિશન આ વખત માટે અમુક કેવું કે ગ્રાન્ટેડ લો કોલેજના જે અમુક ફીસ હોય, BCI બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે ફીસ હોય એ અમુક સમય ન ભર્યા હોવાથી એ એમની માન્યતા રદ કરી હતી। એમના માન્યતા રદ કર્યા બાદ જે કોલેજો હતી એ સામે BCI સામે કોર્ટની અંદર કેસ કરેલો। એ કેસ લાંબુ ચાલતા વિદ્યાર્થીઓનું તો ભવિષ્ય ગૂંચવાણું આખા વર્ષનું, પણ સાથે સાથે જે કોલેજોમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા ને જે વિદ્યાર્થીઓ પાસ આઉટ કરેલ છે એમની BCIની એક્ઝામ આ વખતની એ એક્ઝામ તો આમ તો લેવડાઈ છે, પણ જે BCIનું એનરોલમેન્ટ કરવાનું આવે, એનરોલમેન્ટ નંબર જનરેટ થાય, એ નંબર જનરેટ નથી થયા, એટલે એના પણ સનદ અટકે એવું દેખાઈ રહ્યું છે ને એના ભવિષ્ય ઉપર તો હજી પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે। અને બીજું વિષય, આપણું ગુજરાતનો આદિવાસી વિભાગ છે એ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યું। એ પરિપત્રમાં આદિવાસી વિભાગ જે પહેલાં સ્કોલરશિપ આપતું હતું એ સ્કોલરશિપ એ પરિપત્ર બાદ રદ કરવામાં આવી। એ પરિપત્રમાં એવું ઉલ્લેખ કરવામાં આવ્યું કે સ્કોલરશિપ રદ, પણ આ પરિપત્ર ક્યારે કરવામાં આવ્યું તો આપણા જે આ વર્ષના એડમિશનો જે આખા એડમિશનો હતા એ બધા એડમિશનો થયા ગયાના 3 મહિના 4 મહિના બાદ આ પરિપત્ર કરવામાં આવ્યું। કારણ કે જે આપણા આદિવાસી વિભાગ, આપણે આદિવાસી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ છે, આપણે પણ ધ્યાનમાં છે કે એમની પરિસ્થિતિ એટલી સારી નથી હોતી અને સારી કોલેજોમાં 40-50 હજાર જેટલી ફીવાળી કોલેજોમાં એ ઘરેથી એટલી ફી ભોગવી ન શકે, એમના પરિવારની હાલત એટલી સારી નથી હોતી કે આટલી ફી ભોગવી શકે। તો એ મેઇન જે એડમિશન લેતા હોય સ્કોલરશિપના બેઝ ઉપર લેતા હોય કે સરકાર દ્વારા અમને સ્કોલરશિપ મળશે તો અમારું અભ્યાસ પૂર્ણ થશે, પરંતુ એ એડમિશન લીધા બાદ સરકારશ્રી દ્વારા પરિપત્ર કરી અને આ સ્કોલરશિપ અટકાવવામાં આવી। આ વિષયમાં પૂર્વમાં આપણે 2500-3000 વિદ્યાર્થીઓની સંખ્યા સાથે ગાંધીનગર બિરસા ભવન ખાતે પણ આપણે વિરોધ પ્રદર્શન કરેલું। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।